जिला विकास अधिकारी श्री भार्गवी मैडमे बहुत ज हळवी अने रसाळ शैलीमां जीवन उपयोगी घणी बधी वातो तमारी साथे शेर करी। सोशल मीडियानो शुं रोल होई शके, एक सशक्त महिला धारे तो शुं न करी शके अने महिलाओए केवी रीते सशक्त थवुं, આવી अनेक सुंदर वातो तेओश्री आपणी समक्ष शेर करी। अने हवे हूँ तेजसभाईने नम्र विनंती करीश के तेओ आगळनी कार्यवाही पूर्ण करावे। તેના વિચાર રજૂ કરવા જે પણ કહેવો અહીંયા આવો મંચ ઉપર અને અહીંયાથી તમારે જે પણ સજેશન હોય, જે તમે સારું કામ કર્યું હોય, જે કંઈ શેર કરવું હોય તો બધાને આમંત્રણ છે અહીં આવવા માટે। આવો। અહીંયા ઉપસ્થિત સર્વે અધિકારો, મેડમો અને મારી આશા બહેનો, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું જ્યારે અહીંયા બેઠી હતી ત્યારે જે આપણે મેડમ વિચારો વ્યક્ત કરતા હતા, ગયા વર્ષે પણ એમના જે વિચારો મેં મારા હૃદયને સ્પર્શી ગયા, ત્યારે મને એક એવું જ મનમાં લાગણીશીલ એવું થતું કે હું કંઈક બોલું। હું છેલ્લા બેઠી હતી ત્યાંથી મારા આશા બહેનોને કીધું મારે સ્ટેજ ઉપર બોલવા જવું છે અને મેડમે મને મોકો આપ્યો કે કોઈને જે કંઈ કેવું હોય બોલવા અહીં આવે। મેડમ આપણા સ્ત્રી વિશે વારંવાર ઉચ્ચારો કરે છે, વારંવાર એમના નિર્ણયો વ્યક્ત કરે છે, પણ જ્યારે હું મારા જ એરિયામાં રહું છું, ફિલ્ડમાં ફરું છું અને જ્યારે લેડીઝ વિશે હું ઘણું બધું વિચારું છું, જોઉં છું, બોલું છું, ત્યારે મને એટલું બધું થાય છે હું આમના માટે કંઈ કરી છૂટું કે એમને શું કરું એની મારા અંદરથી લાગણી છે। તો મેં કીધું પહેલું પગથિયું ક્યાં સર્વે કરું, તો મારા જ ઘરમાં એક મારી નાની દેરાણી છે, એ જ્યારે વિધવા થઈ તો મારા જ કુટુંબ લોકોએ એવું કીધું કે આ બે દીકરા આપણે લઈ લઈએ અને એ વહુને છૂટી કરી દઈએ। ત્યારે મને બહુ જ લાગણીશીલ થયું। મારી દેરાણી મારી પાસે રડવા લાગી, મારા દીકરાઓ મારે નથી મૂકવા, હું આનું જતન કરીશ। ત્યારે મેં નિર્ણય લીધો બધાની સમક્ષ, વડીલો સમક્ષ, કુટુંબના મહાન નેતાઓ હોય એ બધાને લઈને મેં મારા દેરાણી વતી અહીં વાત કરી કે આ વિધવા છે શું થાય, એનો છોકરાઓનો બાપ તો છીનાઈ ગયો, પણ આપણે બધા હળી મળીને જે આનું જે જીવન છે એને પ્રોત્સાહન આપી દે, એનું જીવન જીવી શકે। આ દીકરાઓ આપણા જ દીકરાઓ છે, તો શા માટે દીકરાઓની માં છીનવો છો? બંને દીકરાઓ, એક 18 વર્ષનો, એક 17 વર્ષનો છે અને અમારી સાથે સંયુક્ત કુટુંબમાં છે। હું એને પાછું દીકરાઓ નહીં સાચે, પણ અમે બે પતિ પત્ની છીની સાથે તું ત્રીજી અમારી હમસફર છે, અમે બે એક સાથે નહીં મરી જઈએ, પણ તું અમારી સાથે કાયમ એને મારી સાથે રહું છું। પછી અમારા મહેલામાં જ્યારે જાઉં તો નાની બહેનો વિધવા બની હોય, કેમ કે ભાઈઓ છે કોઈ ને કોઈ વ્યસનના કારણે તો એનું મૃત્યુ થયું હોય અને વ્યસનના કારણે જ મૃત્યુ હોય। બેન જ્યારે નાની એના દીકરાઓ નાના હોય છે ત્યારે બેની માટે શું પરિસ્થિતિ થાય છે, વિધવા થાય છે। એટલે જેમ આપણે મેડમે કીધું કે ઘૂંઘટ ખેંચવાનો, પછી કે લાલ સાડી નહીં પહેરીને આપણે કેવી રીતે કલર વાળી સાડી પહેરી છે, એટલે પતિ છે એટલે સોળે શણગાર સજવાનો, પતિ ના હોય એટલે કે આવું ખાવું નહીં, એવું હજી હાલમાં પણ આવી માન્યતાઓ છે જ તે। ત્યારે મેં વિચાર્યું કે મારા જ મેડમ રહીને જો આ વિધવા બહેનું છે એની જ્યારે હું સખી મંડળની પ્રતિષ્ઠા, સખી મંડળની હું મુખ્ય લીડર છું અને મીટિંગ કરું તો મેડમે કીધું કે નાનું પીરસતા છે, એવા નાના વાક્યો હું એમની સાથે હું પીરસતી ગઈ અને જ્યારે એ વાક્યો મેં પીરસ્યા ત્યારે જ્યારે એક અમારા જ મેડલાને એક વિધવા બેને એના દીકરાઓ નાના હતા અને બેન વિધવા થયા અને અત્યારે એનો દીકરો પરણવા લાયક થયો, ત્યારે મેં વહુને એવું કીધું, મેં તો તારા દીકરાના લગ્ન થાય, વર તોરણે આવે તો એના પીઠી માં તરીકે તું છોડ અને એને જ્યારે વર તોરણે આવે ને એને પૂછવાનો થાય કે દીકરો વહુ લઈને આવ્યો છે તો સોળે શણગાર સજ, એટલે કે મારા હિંમત નથી તો હું સાથે છું। પહેલા પરિવર્તન આપણાથી રહે, લોકો વાતો કરશે, સમાજની રીતે લોકો 5 દિવસ પાછું કરશે, પછી એને વિચારશે અમારે મારી કરતા નાની ઉંમરની નહીં તો 15-20 જેવી વિધવા બહેનો છે, શા માટે એને જીવન ના જીવવું જોઈએ, એને સારું ખાવું પીવું ન છે, આપણે જ તૈયાર થઈ તો એને એવો હક નથી। અને અમારા આજે 17મી જાન હતી, 17મી ફેબ્રુઆરી અને અમારી વિધવા બેન નાની જ ઉંમરની એની દીકરાના લગ્ન થયા, સોળે શણગાર સજાવ્યા, જ્યારે ગણેશ સ્થાપના કરી એને પહેલા પીઠી છોડી પછી કાકીને। હું એમ કહું છું જ્યારે દીકરો
નાનો હોય છે અને બેન વિધવા થાય છે ત્યારે એને કોઈ પૂછતું નથી કે તે આ દીકરા 18 વર્ષના કેવી રીતે કર્યા, એને તેને શું દુઃખ પોઈડું છે. અને જ્યારે દીકરો 10 વર્ષે આવે છે તો કાકા મામા ફૂઈ દાદા દાદી દરેક રિશ્તેદારો જાગે છે. ત્યારે માને નહીં પૂછ્યું કે માં તું આ દીકરા કેવી રીતે મોટા કર્યા છે. અને જ્યારે ઈ બેને ઈ દીકરાના લગ્ન કર્યા અને 16 શણગાર સજી ત્યારે આખો મેંડલો જોવા નીકળ્યો અને એના ઉપરથી હવે બીજી વિધવા બહેનોની પણ હિંમત આવી છે કે આવી જ રીતે કરું છે. ને અમારા ઘરમાં છે મારા સાસુ બહુ સ્ટ્રોંગ છે, આવા માંદા પણ એમે કે મને જ્યારે આપણી નાની વહુનો દીકરો પરણશે તો આપણે આવી જ રીતે કરવું છે. હું છે ને 20 વર્ષથી આ બધું કામ કરું છું. આજે શું નામ આપનું બેન? અને કયું ગામ? હા, ગીતાબેન ધંધુકા છે. આ છે તો મને હવે લાગે છે ગાંધીજી એવું કહેલું. તમને એક વાત કહું, હા હું બેનનું પહેલાં સ્વાગત કરો પછી વાત કહું. આજે આ બેનનું સ્વાગત સમગ્ર જિલ્લા વતી હું કરું છું કે એમણે પોતે અમે જે કહીએ છીએ બધું જ એમના જીવનમાં ઉતાર્યું, એમના આજુબાજુના વાતાવરણમાં સુધારા લાવ્યા અને સ્ત્રીને સન્માનને લાયક બનાવી. તમે વિચારો કે એક વિધવા માતા હોય, પતિ ગુજરી ગયો, બાળકોને કેવી રીતે મોટા કર્યા. આપણે ત્યાં શું કહેવત છે? ઘોડે ચડતો બાપ મરજો પણ દાયણા દાતી માં ના મરજો. એને સાર્થક કર્યું હોય અને જ્યારે એમને આવા સખી મંડળ અને આશા બહેનોનો સહકાર મળે અને એક સમાજ સુધારાનું કામ કરે તો મારા વતી હું એમનું ખાસ સન્માન કરું છું. અને જે કોઈ બહેનોએ આવા કામ કર્યા હોય અમને લખતા રહેજો. તમને હું ફેસબુક પર ફોટા સાથે મૂકીશ અને ટ્વીટ કરીશ, કારણ કે આપણે જ બહેનો સમાજ સુધારવાના છે. કોઈ આપણા માટે બહારથી, અમેરિકાથી, ન્યૂઝીલેન્ડથી, ઓસ્ટ્રેલિયાથી, યુરોપથી કોઈ આવવાનું નથી. આ બહેને એટલું બધું મોટું કામ કર્યું છે કે મારી પાસે આજે શબ્દો ખૂટી પડે છે અને મને પણ મારી આંખમાં હર્ષના આંસુ આવે છે કે મારી બહેનો છેવાડાના ગામડામાં રહીને પણ જો આટલી બધી જો સુધારાની જ્યોત જલાઈ શકતી હોય તો મારે તો આનાથી 100 ગણું વધારે કામ કરવું જોઈએ અને મારે તો બેસવું જ ના જોઈએ. એટલે આ બધી બહેનો તમે લોકો જ મારી પ્રેરણા છો અને તમે લોકો જ મારા બ્રાન્ડ એમ્બેસેડર છો અને આખા જિલ્લા પંચાયત પરિવાર તરફથી ગીતાબેનનું હું સ્વાગત કરું છું. વધારે સમય નહીં લઉં, ખાલી 5 જ મિનિટ બીજા લઈશ તમારા. બધાને ભૂખ લાગી ગઈ હશે, સવારે વહેલા આવ્યા છો બધા. એટલે એક આપણે RSBY જે છે જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના એનું આપણે 3 વર્ષ અગાઉ 2013માં એનરોલમેન્ટ કર્યું હતું. એટલે ટૂંક સમયમાં ફરીથી આ એનરોલમેન્ટ આવે છે. એટલે ગ્રામ્ય કક્ષાએ જ્યારે પણ આ કાર્ડ કાઢવા આવે એટલે જે તમામ BPL લાભાર્થીઓ છે તમામના કાર્ડ નીકળે અને એના માટેની જે પણ સેન્ટર સુધી લઈ જવાના હોય એના માટે આપણે આપ યોગદાન આપશો. એના માટેનો 150 રૂપિયાનું ઇન્સેન્ટિવ બી છે. એટલે અને મુખ્યમંત્રી અમૃતમ યોજનાની છે એની 26 જાન્યુઆરીએ માનનીય આપણા જે CM મેડમ છે એમને હવે પહેલાં એવું હતું કે ઇન્ટરનેટ 2 જ મિનિટ બેસજો, 2 જ મિનિટનું આપણે પૂરું કરીએ છીએ. બેસવાનું છે, બધી બહેનો બેસજો ને જેને એવોર્ડ મળ્યો છે કે ચેક મળ્યા છે ને એ બધાનો એક ગ્રુપ ફોટો પણ આપણે અહીંયા પાડવાનો છે. એટલે ઉતાવળ ના કરતા. અને ગીતાબેનને ફરીથી હું સ્ટેજ પર બોલાવું છું જે હમણાં પોતાનો અનુભવ કહીને ગયા, એમને વક્તવ્ય આપીને ગયા. ગીતાબેનને પણ સ્ટેજ પર આવવા વિનંતી છે. તમામે જેને પણ અવોર્ડ લીધા છે એ આપણે ગ્રુપ ફોટો અહીંયા પાડશું હમણાં. પછી મુખ્યમંત્રી અમૃતમ જે યોજના છે એમાં પહેલાં અત્યારે આપણે ઓનલાઈન સુધી આપણે કાર્ડ કાઢતા હતા, હવેથી એમનું ઓફલાઈન પણ કરી દેવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીએ એને લોન્ચિંગ થયું છે. એટલે હવે આપણે ઓફલાઈન પણ જે બી આપણે લાભાર્થીઓ હોય એમની આપણે ઓફલાઈન બી આપણે કાર્ડ કાઢી શકીએ છીએ. એટલે એના માટે બી આપ ખાસ પ્રયત્ન કરજો. અને હવે આપણે મેડમ ગ્રુપ ફોટો માટે આપણે બોલાવી લે બધા. અચ્છા બહેનો, હું તમને જે વાત કરતી તે ગાંધીજીની વાત એવી હતી. એક પત્રકારને ગાંધીજીને એવું પૂછ્યું કે ભાઈ બાપુ તમે તો આટલા બધા વખતથી વાત કરો છો કે આઝાદી આવશે આવશે અને આઝાદી આવતી નથી. એટલે ગાંધીજી તો વાણિયા હતા અને પાછા બેરિસ્ટર હતા, એટલે વધારે મુસદ્દી હોય એટલે એમણે હાસ્ય આપ્યું. એટલે પત્રકારો રખડાયો કે બાપુ તમે તો ખાલી હાસ્ય આપો છો, કંઈ વાત કહેતા નથી. તો કે ક્યારે આઝાદી આવશે? તો એમણે કહ્યું હવે આઝાદી નજીકમાં જ છે. તો કે બાપુ આમ કરતાં તો 1942ની સાલ બી આવી ગઈ ને હજુ બી આઝાદી આવી નથી. તમે આટલા બધા વખતથી સત્યાગ્રહ આ તેન બધું કરો છો. તો કે આવી જશે, હવે મને દૂર નથી લાગતી.
તો કે કેમ નથી લાગતી? તો કે હવે મારી બહેનો પણ રસ્તા ઉપર આવી ગઈ છે અને વિદેશી માલની હોળી મારી બહેનો કરે છે. એટલે એમ કે અત્યાર સુધી મારી સાથે 50% પુરુષો જ હતા, હવે 50% બહેનો પણ મારી સાથે જોડાઈ ગઈ છે. એટલે આજે મને એટલો બધો આનંદ થયો છે કે હું કોઈ પણ રીતે શબ્દોમાં હું ઉતારી શકું એવું નથી કે જ્યારે ધંધુકાથી એક બહેન આવી અને જ્યારે વિધવાઓના જે તકલીફો હોય છે એમને જે આપણે બધી સારી વિધિઓમાંથી શુભ પ્રસંગોમાંથી બાકાત રાખવાની આપણને જે એક પડી ગઈ છે એ બધા સામે એક ગ્રામ્ય નારી, અને તે બી ધંધુકા એટલે બિલકુલ સૌરાષ્ટ્રની અસર તળે એવી જગ્યાએ આટલું સારું કામ કરે છે. એટલે આપણે આજે જેટલું પણ ગીતાબહેનનું આપણે સ્વાગત કરીએ કે જેટલું પણ એમનો આપણે આભાર માનીએ ઓછો પડે એવો છે. એટલે હું એમને ફરીવાર સ્ટેજ ઉપર બોલાવું છું અને મારે એમની સાથે મારે એક ફોટો પડાવવો છે. ગીતાબેન, બીજા બહેનો જે બીજા કોઈ બહેનોને કોઈ વક્તવ્ય આપવું હોય પોતાનું તો આવી શકે છે. આ એક મોકો છે, તમે બિલકુલ શરમ સંકોચ રાખતા નહીં. તમને જેવું પણ આવે એવું બોલજો. જરૂરી નથી કે આપણે આવી જ શૈલીમાં બોલવું, પણ તમે મંચ ઉપર આવો અને બોલતા થાઓ. મારું નામ પણ ગીતાબેન જ છે. હું બાવળા તાલુકાની આનંદ તાલુકાની છું. હું પણ એક આશાબેન છું. મારે પણ ઘણી વખત આ જેવા બેનના વિચાર છે એવા પણ વિચાર મારા પણ છે. પણ મીન્સ કે આપણે કોઈ ખડા જ નહીં થતા, આપણે કોઈ ઊભા જ નહીં થતા. એમ આપણે પોતે પગ ઉપર રહેવું પડે. ત્યારે આપણે બીજાને સલાહ આપીએ. આપણે એક માણસ ઊભું થાય તો આપણી જોડે સપોર્ટમાં કોઈ માણસ આવી શકે છે, પણ જ્યારે આપણે જ ઊભા નહીં થતા તો આપણી સપોર્ટમાં કોઈ આવતું જ નથી. એટલે પહેલો કદમ આપણે આશા બહેનો ઉઠાવશે તો જ આપણો સમાજ આગળ આવશે. બીજી વાત જે બેને કરી એ પણ હું ઘણા ટાઈમથી ઘણી બહેનોને કહેવા માંગુ છું કે આપણે જે માથે ઓઢવાની રિવાજ છે એ ખરેખર સારો જ છે આમ તો, પણ કે બહુ વધારે પડતું આમ આગું ઘૂંઘટ ઓઢીએ છીએ ને આપણે, ઘૂંઘટ ઓઢવાથી આપણે સારા નથી લાગતા, શણગારથી સારા નથી લાગતા. વાત સાચી છે, સંસ્કારથી સારા લાગે છે. આપણું મુખ્ય કામ આરોગ્યનું છે, એટલે આગું ઓઢવાની જે રિવાજ છે આપણી આશા બહેનો જ કાઢે. આપણે ને આગું ઓઢવાનું કાઢશું તો આપણી પેઢી, આપણે આવતી કાલની પેઢી આપણે સુધારી શકીશું. બરોબર? એટલે આટલી દરેક આશા બહેનો પ્રતિજ્ઞા કરે કે આપણે ફક્ત માથે જ રાખીશું. હું મારા ગામમાં કોઈનું પણ આગું ઓઢતી નથી. મને મારા ગામના, મારા વિસ્તારમાં 1000ની વસ્તીએ મને મારા ગામના મોટા વડદાદાઓ પણ સપોર્ટ કરે છે. હાલની તારીખમાં બેન તો મારી દીકરી સમાન છે. હું ગામની વહુ છું પણ મને દીકરી કઈ બોલાવે છે. એટલે મને બહુ સન્માન, મારું પોતાનું આત્મસન્માન મને બહુ વાલું છે. એટલે આપણે પોતે આ નિર્ણય લઈએ કે આજથી ખાલી માથે જ રાખવાનું. ચંપાબા દલપતસિંહ બોલું છું, રતનપુરાથી. પર એવોર્ડ મેં તાલુકામાં લીધો હતો, જિલ્લામાં લીધો હતો. મારું ગામ રતનપુરા છે. બધાને બહેનોને ને સાહેબોને એવું લાગતું હશે કે પોતાના પતિ સપોર્ટ નથી આપતો, પણ મારે તો બહુ જ સપોર્ટ છે મારા પતિનો. ઘરમાં કે નોકરીમાં ગમે તે હોય તો મારી સાથે હંમેશા રાત દિવસ સાથે રહે છે. અને ગમે તે લેવું હોય વસ્તુ તો મને પહેલું પૂછે છે કે તારે શું જોઈએ છે. અને ગામ લોકો પણ કહે છે કે તારી વહુને તું બધું લઈ આપી છે, કે ભલે હું મારી જાતને મહેનત કરીશ પણ એને ગાડી સુધી મને લઈ આપી છે. ગાડીમાં પણ હું બેસીને જઈ શકું છું નોકરીએ, અને ડિલિવરીવાળી બહેનોને પણ ગાડીમાં હું લઈ જઈ શકું છું. મારી રીતે હું એને ડીઝલના ખાલી પૈસા લઉં છું, બીજા કોઈ લેતા નથી. પણ કોઈને ખાતા ખોલાવવા જવું હોય તો પણ હું બહેનોને સરળ રીતે રિક્ષા પણ છે અને ગાડી પણ છે, બંનેમાં બેસાડીને હું જ્યારે કહું કે પતિદેવ અત્યારે જવાનું છે 10 બહેનો લઈને તો તરત હાજર થઈ જાય છે. અને મારી બહેનોને અમારા પ્રિયંકા બેન છે, તેમનો પણ બહુ જ સપોર્ટ હતી. પહેલાં જયાબેન હતા,
એમનો પણ સરસ રીતે ભાગ ભજવેલો છે અને સરસ રીતે મને કામગીરી શીખવેલી છે અને બધી રીતે ગામમાં પણ બહેનો મને સરસ રીતે ઓળખી શકે છે કે આશાબેન નીકળ્યા છે. બાળકો પણ નિશાળમાં પણ સ્કૂલમાં પણ હું દર બુધવારે ગોળી ગણાવવા જાઉં છું. ત્યારે શિક્ષકો પણ મને બધા શિક્ષકો બહેનો બધા મને સપોર્ટ કરે છે અને બાળકોને દર બુધવારે ગોળી ગણાવવા જાઉં તો બાળકો પહેલેથી સમજી જાય છે કે આશાબેન આવ્યા છે ગોળી ગણાવવા દર બુધવારે. અને આંગણવાડી કાર્યકર પણ મને સરસ રીતે એમ કે કામગીરી સમજે છે સમજી શકે છે. બધી રીતે કોઈ રીતે વિરોધ કરતા નથી કે કોઈ કેસમાં કે કોઈ રીતે જવાબદારીથી મને એમ નહીં કહેતા કે તમે ન જશો હું જાઉં. પછી ગામમાં પણ હું 2 મંડળ ચલાવું છું. એક છે સખી મંડળ અને એક છે બીજું જે વિધવા બહેનો છે ને એમને પૈસા જોતા હોય તો એમાં અમે લાઇટ કંપનીથી લોન લઈએ છીએ અને એવી બહેનોને અમે મદદ કરીએ છીએ. અને અમારા ગામમાં પણ નાની નાની છોકરીઓ અમુક વિધવા થાય છે એમને અમે એવી સમજણ આપીએ છીએ કે તમે સંચારનું કંઈ કામ શીખો, કંઈ પાપડ બનાવો, કંઈ એવી રીતે કામ કરીને તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો છો. એવું નથી કે આપણાને પુરુષો કમાઈને આપે તો જ આપણે ખાઈએ. આપણે જાતે પણ આપણે કમાઈને ખાઈ શકીએ છીએ. હું 9 થી 10 હજાર પગાર લઉં છું રતનપુરા ગામમાં. ભાઈ ચંપાબેન બરાબર ચંપાના ફૂલ જેવા છે આપણા, બરાબર ને? અને સારું કહેવાય કે એમના પતિ માસાને આટલી સમજણ આવી ગયેલી છે. અને તમે શું ચલાવો છો? નહીં એટલે ગાડી ચલાવો, 4 વ્હીલર છો કે 2 વ્હીલર? તો સારું કહેવાય ભાઈ એમના પતિ માટે બી તાળી વગાડો. આવેલા છે તો એમને સ્ટેજ ઉપર બોલાવી આપણે બંનેનું સન્માન કરીએ સાથે. બરાબર? કેટલી બહેનો એવી છે જેને સાયકલ ચલાવતા આવડે છે? વેરી ગુડ. કેટલી બહેનો એવી છે એને સ્કૂટર કે 2 વ્હીલર લ્યુના એવું કંઈ આવડે છે? અને આ બેનને તો રિક્ષા બી શીખવી છે. બોલો, જોરદાર તાળીઓથી વધાવી દો. જેને બી રિક્ષા શીખવી હોય, કાર શીખવી હોય કહેજો, એને બી અમે શીખવાડવાની તાલીમ અપાઈશું. ભાઈ ચંપાબેનના જે પતિ છે દલપતસિંહજી, એમને પણ અમે સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છીએ આવવા માટે. બરાબર? ત્યાં સુધી બીજા કોઈ બહેનો પોતાના પ્રતિભાવ આપશે. શું નામ છે? ભાઈ કલાવતી બેન આવ્યા છે, ચાલો સાંભળો એમને. હું મંડલ તાલુકાની ટ્રેક પીએચસીની ઉઘરોજ ગામની આશાવર્કર કલાવતીબેન બી વાઘેલા બોલું છું. મારું જેમ ચંપાબેને એવું કહ્યું કે એમના ઘરવાળા એમને સહકાર આપે છે, મારા ઘરવાળા તો એમના કરતાં બી વધારે સહકાર આપે છે. દરરોજ સવારે મેડમે જે રીતે કહ્યું કે બધી બહેનો એના ઘરવાળાથી 1 કલાક પહેલા ઉઠે છે. મારા ઘરમાં અવરું છે. સવારે વહેલા ઉઠી એ પોતે ચા બનાવી અને પછી 1 કલાક પછી મને ઉઠાડે છે. એ મારા ઘરની બેન સહકાર આપે છે. ખરેખર મારા ઘરવાળા, હું એવું ધારું છું કે આખી દુનિયા કરતાં સારામાં સારા ઘરવાળા મારા ઘરમાં છે. અને હું જ્યાંથી આશાનું કામ કરું છું ત્યાંથી મારા ઘરવાળા મને સરસ સહકાર આપે છે. કોઈ દિવસ મારા ઘરવાળા રાત્રે 12 વાગે મારે જવું હોય ડિલિવરીના કેસમાં તો કદી મારા ઘરવાળા મને ના નથી પાડતા. ગામડામાં રાતના ટાઈમે આપણે બૈરા માણસ એકલા જઈ ના શકીએ તો ગામમાંથી કોઈ પણ માણસ આવે, બાઈક લઈને આવે કે રિક્ષા લઈને આવે કે ગમે તે લઈને આવે, હું રાત્રે 12 વાગે એના બાઈક ઉપર બેસીને જાઉં તો પણ મારો ઘરવાળો મને કદી એમ નથી કહેતો કે કેમ તું રાત્રે 12 વાગે આ બેનની સાથે ડિલિવરીમાં બાઈક ઉપર બેસીને ગઈ. અને કદાચ જો ડિલિવરીમાં વાર લાગે એવી હોય અને 1 દિવસની જગ્યાએ 2 દિવસ એ બેનની સાથે રહેવું પડે તો પણ મારો ઘરવાળો મને કંઈ જ કહેતો નથી કે કેમ તું 2 દિવસ ડિલિવરી વાળી